હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં જય માતાજી. તો આપણે અહીંયા ખીલા માંડી રહ્યા છે કમ્પ્લેટ, તમે જોઈ શકો છો. આજે આપણે ખીલામાં કામ કર્યું છે અને મમ્મી પપ્પા આ બાજુ જાય છે, તમે જોઈ શકો છો. અને આપણે જવાનું છે આ બાજુ, કારણ કે આ પક્કડવાળો મેકવાનો છે. તમે જોઈ શકો છો પક્કડને આ વારો એ આપણે મેકવાનો છે. તો ચાલો આપણે જઈએ. બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ બાજુ આપણે કામ પૂરું થઈ ગયું છે. અને ગાઈસ, તો આપણે સોમવારે કપાસ મેકવાનો છે. તો સોમવારે આપણે મુહૂર્ત છે કપાસનું. તો ગાઈસ, તો સોમવારે આ ભાગમાં મૂકી દેવાનો છે. અને આ બાજુનો ભાગ બાકી જ છે, આ ખીલા મારવાનું આમ બધું. અને થોડુંક કામ બાકી છે એટલે આ બાજુ હમણાં નહીં મેકવાનો, આ બાજુ મેકવાનો છે ગાઈસ. તો ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ, લાઈક જે બી આવતો એ કરી નાખજો. અને સારો કોમેન્ટ કરો. અને ગાઈસ, હું યુટ્યુબ પર બહુ મહેનત કરું છું, તો થોડોક સપોર્ટ કરી દેજો. તો આવા નવા બ્લોગ આવશે આપણે યુટ્યુબ ચેનલમાં, ખેતીવાડીના જ આવે છે. તો હજી આપણે કપાસનું મુહૂર્ત કરવાનું છે સોમવારે. આ બાજુ મૂકી દઈએ, કારણ કે હવે પાણી નેળ આવવાની છે એટલે આપણે પાણી કમ્પ્લીટ થઈ જશે ફૂલ. તો કપાસ મૂકી દઈએ, પછી આ બાજુનો ભાગ, હાઈનો ભાગ ફિટ કરી નાખીએ આપણે સોટ્યા. હજુ ઢગલા કરવાનું બાકી છે. ઢગલા તો હું ગાઈસ તમને કહું, ચાલો. ઢગલા એટલે આપણા દીપ ડાબવાની તમે જોઈ શકો છો, અહીંયા દાબેલી છે ને, તમને હું બતાવી રહ્યો છું. આવી રીતે દીપ ડાબવાની, એટલે પવનમાં ઉડે ના અને કંઈ થાય ના ગાઈસ. પવનમાં ઉડે ના બધું તમે જોઈ શકો છો. તો ચાલો, યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ. આવનારા બ્લોગ આવશે ખેતીવાડીના, તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. તો ચાલો આપણે મળીએ હેરે જઈને. તો ગાઈસ, ફાઇનલી આપણે હેરા પહોંચવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો હેરો આપણો. તો અહીંયા આપણે થોડુંક કામ બાકી છે, તમે જોઈ શકો છો. તો અહીંનો આપણે કરવાનો છે ડીપ ફિટ. પક્કાવાળો લઈ આવ્યો છે, તો અહીં મૂકી દઈએ. અને આ કાલે થોડુંક બાકી જતું હું કામ, કારણ કે આ જોઈનર છે ને એ ખૂટી ગયા હતા, તમે જોઈ શકો છો. આ જોઈનર ખૂટી ગયા હતા ને એટલે કામ અધૂરું જતું. તો આજે ફાઇનલી પૂરું થઈ જશે. તો ચાલો આપણે કઈ રીતે બાકી બતાવું. તો અહીંયાથી થોડુંક બાકી છે, આ તમે જોઈ શકો છો અહીંયાથી. તો અહીં મૂકી દઈએ આપણે. તો અહીં મૂકી દઈએ અને આ છે નવા સોટ્યા. તો ગાઈસ, આવું કંઈક છે હમણાં. અને આ ફિટ કરવાનું છે ડીપ. અને આવે છે અહીંયા સરસ મજાનો આપણે ડીપ કમ્પ્લીટ થઈ જશે. તો ગાઈસ, ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ, અહીંયા પણ આપણે ડીપ ફાતરવાનું ચાલે છે.
થોડુંક બાકી છે, અહીંયા પણ અડ્ડો આવી ગયો છે. તો ગાઈસ અમારા ટ્રકો પણ બહુ પડે છે, તમે જોઈ શકો છો. અને આ છે સોટિયા ડીપના નવા નાખવાના છે, એટલે નવા નાખી દીધા. યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આટલા તડકામાં તમારા માટે હું મહેનત કરું છું. અને ગાઈસ તડકો પણ બહુ છે, તો આપણે બે કામ ચાલુ છે. હમણાં ખેતીવાડીનું કામ પૂરું થઈ ગયું છે. આપણે ડીપ આપણે કિલ્લામાં આવવાના હતા, એટલે માટીના આવે છે બ્લોગ બનાવવા માટે સરસ મજાનો મસ્ત વ્યૂ સાથે. તો બ્લોગ બનાવી રહ્યો છું તડકામાં, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે લીમડા છાંયને બેસીએ થોડીક વાર, કારણ કે તડકો પણ બહુ છે ગાઈસ. તો મસ્ત મજાનો છાંયો ખાઈએ. તમે પણ આવે છાંયે જતા રહેજો. આપણે તડકામાં બહુ કામ નહીં કરવાનું ગાઈસ, બહુ તડકો છે હમણાં. આ બાજુ બાકી છે આપણે તો હાઈને આપણા ડીપ મોડલે ફિટ થઈ જશે કમ્પ્લીટ. 3-4 વાગે આવશું અને ફિટ કરી નાખશું. અને બીજું આવું ચાલે છે ગાઈસ કામ હમણાં. બીજું શું કહું ગાઈસ. તો આપણે ડેલી બ્લોગ ખેતીવાડીને લઈને આવીએ છીએ, તો એક સારું કોમેન્ટ કરી નાખજો. ત્યાં આપણને પણ મજા આવે બ્લોગ બનાવવાની. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા મિત્રોને શેર કરી નાખજો. તો આપણને બ્લોગ તો થોડોક સપોર્ટ મળે. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. કંઈક નવું લઈને આવીશ તમારા માટે, તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ અહીંયા લીંબોડી પણ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. લીંબોડાના ઝાડમાં લીંબોડા પણ થઈ ગયા છે. મસ્ત મજાના લીંબોડાનું ઝાડ છે અહીંયા. તો ગાઈસ અહીંયા એક વસ્તુ છે, તમને બતાવી રહ્યો છું. તો ચાલો બતાવું. અહીંયા છે એક મંડ. આ છે અહીંયા મંડ. તમારા દેશમાં શું કહે એને કોમેન્ટ કરો ખાસ. મોઢ પણ બેસી જશે અહીંયા જ. તો તમારા દેશમાં શું કહે કોમેન્ટ કરી નાખજો. અને તો ગાઈસ હવે કહીએ છીએ બ્લોગને સમાપ્ત. તો જય માતાજી. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ નવો બ્લોગ આવશે ખેતીવાડીના, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. જય માતાજી.